हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। ધોરણ 9 સંસ્કૃત વિષયમાં પાંચમું પદ્ય સુભાષિત વૈભવ એટલે કે સુભાષિતોની સમૃદ્ધિ એ પદ્ય આપણે પૂર્ણ કર્યું। એના 8 સુધીના બધા સુભાષિતો આપણે ભણી ગયા। આપણે એમના સ્વાધ્યાયની ચર્ચા કરતા હતા। એ સ્વાધ્યાયની ચર્ચામાં ખાસ કરીને વિભક્તિના રૂપોની ઓળખ કેમ કરવી એના વિશે આપણે ભણતા હતા। તો મેં તમારી સામે તમારા સ્વાધ્યાયની અંદર પેજ નંબર 20 ઉપર ત્રીજો પ્રશ્ન જે રહ્યો એ ત્રીજા પ્રશ્નના અહીંયા પાંચેય શબ્દો મેં તમારી સામે લખી રાખ્યા છે। એ પાંચેય શબ્દોની આપણે કેવી રીતે ઓળખ કરવી એ એક ઉદાહરણ તમારી સામે આપેલું છે, એના દ્વારા આપણે આ સમજવાનું છે। ગઈકાલે આપણે ચર્ચા કરી એ પ્રમાણે તમને જ્ઞાનાય એવો શબ્દ આપ્યો હતો, તો એનો મૂળ શબ્દ કયો એ શોધવાનું। જ્ઞાન શબ્દમાં કારાંત કયું છે એ શોધ્યા પછી એમાં લિંગ કયું છે, પુલ્લિંગ, સ્ત્રીલિંગ કે નપુંસકલિંગ એ શોધવાનું। એમાં વિભક્તિ કઈ છે અને એનું વચન કયું છે એ પાંચેય બાબતો તમારે અહીંયા શોધવાની છે। જો એનો મૂળ શબ્દ, એનું કારણ, એનું લિંગ, વિભક્તિ અને વચન। અહીંયા એક શબ્દ આપ્યો છે ગુણાહા। ગુણાહા શબ્દને ઓળખવા માટે એનું મૂળ શબ્દ આપણે શોધવો પડે કે ગુણાહા શબ્દમાં ગુણ એવો મુખ્ય શબ્દ છે। ગુણ શબ્દ બોલીએ ત્યારે પાછળ અ આવે, ગુણ અ આવ્યો એટલે એને અકારાંત કહેવાય છે। ગુણ કેવો પૂછવાથી પુલ્લિંગ મળે, કેવો પૂછવાથી પુલ્લિંગ મળે, કેવી પૂછવાથી સ્ત્રીલિંગ મળે અને કેવું પૂછવાથી નપુંસકલિંગ મળે છે। તો અહીંયા ગુણ કેવો એમ કેવું પડે છે એટલે એ પુલ્લિંગ થાય, પછી જુઓ ગુણાહા એની વિભક્તિ ઓળખવાની છે। તો તમે જેમ જનના રૂપો બોલો, જનઃ, જનો, જનાહા, પ્રથમા, એમ ગુણઃ, ગુણો, ગુણાહા, પ્રથમા એમ આવે તો એ પ્રથમા વિભક્તિ થાય। અને એનું વચન એ બહુવચન થાય। હું તમને જે ભણાવી રહ્યો છું એ એની ડિટેલમાં હું ચર્ચા કરવાનો છું, માત્ર અત્યારે તો આ શબ્દો તમને સમજાવું છું। કેવી રીતે એ તમને અહીંયા જો હું બતાવીને કહું કે તમારે ક્યાં એના માટે જોવાનું અને શું સમજવાનું છે। તમારા 9મા ધોરણના પાઠ્યપુસ્તકની અંદર 89મા પેજની અંદર તમે જોશો, 89મું પેજ એટલે ત્યાં તમને એક રૂપો દેખાશે જનના। જન અકારાંત પુલ્લિંગ શબ્દ, એમાં 3 વચન છે, એક વચન, દ્વિવચન, બહુવચન। પ્રથમા વિભક્તિથી માંડી અને સંબોધન સુધીની વિભક્તિ છે। આ બધું તમે 8મા ધોરણમાં ભણી ગયા છો, 9મા ધોરણમાં રિપીટ કરવાનું ફરીથી આવે છે। એમાં ગુણાહા શબ્દની જેમ અહીંયા જનાહા શબ્દ આપ્યો છે, જનઃ, જનો, જનાહા। એમાં બહુવચનમાં જનાહા છે, એનો અર્થ થાય ઘણા માણસો। તો એ શું છે તો કે પ્રથમા વિભક્તિ બહુવચન છે। તો મેં અહીંયા લખ્યું, જો આ ગુણાહા શબ્દની જેમ પ્રથમા વિભક્તિ બહુવચન। એ કયું લિંગ છે તો કે પુલ્લિંગ, કયું કારણ તો કે અકારાંત, એનો મૂળ શબ્દ કયો તો કે ગુણ એવો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આવી રીતે આ બધા શબ્દોની ઓળખ મેળવવાની છે।
તમને હું સમજાવતો જઈશ કે તમારે ક્યાંથી શું કરવું એટલે તમને સરળ પડે. મક્ષિકા શબ્દ છે, મક્ષિકા. તો એમાં મૂળ શબ્દ કયો તો કે એનો એક છે, મક્ષિકા. મક્ષિકા એટલે માખી. હવે આમાં મક્ષિકા એમ બોલતા આ આવે એટલે એને આકારાંત કહેવાય. માખી કેવી એમ કહેવાય એટલે સ્ત્રીલિંગ આવે. એના પછી આકારાંતના રૂપોમાં મક્ષિકા, મક્ષિકે, મક્ષિકાઃ પ્રથમા એવી રીતે હોય છે. હું તમને એના માટેના રૂપો બતાવી અને સમજાવું કે મક્ષિકા એ આકારાંત સ્ત્રીલિંગ છે. એટલે તમારા પેજ નંબર 95 ઉપર 91 ઉપર આવા એક રૂપો આપેલા છે. લતા. લતા આકારાંત સ્ત્રીલિંગ શબ્દ. એમાં આકારાંત સ્ત્રીલિંગમાં સૌથી પહેલો શબ્દ જુઓ, લતા. પ્રથમા વિભક્તિ એક વચન લતા, દ્વિવચન લતે, બહુવચન લતાહા. તો એમાં સૌથી પહેલો શબ્દ લતા કયો છે? પ્રથમા એક વચન. તો એની જેવો શબ્દ કયો આવ્યો? મક્ષિકા. મક્ષિકા આવ્યો તો એના જેવો એમ કહી શકાય કે પ્રથમા વિભક્તિ એક વચન. આવું ઓળખવાનું હોય છે, બીજું કાંઈ આમાં નવું નથી હોતું. હવે ત્રીજો શબ્દ આપ્યો છે દરિદ્રાય. તો આપણે ઉપર હમણાં મેં તમને જનના રૂપો બતાવ્યા, એવો શબ્દ તમે અહીંયા જુઓ. જનના રૂપો છે અકારાંત પુલ્લિંગના શબ્દો. એમાં ચતુર્થી વિભક્તિમાં જોશો એટલે તમને ખ્યાલ આવશે. જનાય માણસ માટે. તો એ જનાય શબ્દ છે માણસ માટે કયો થયો તો કે ચતુર્થી વિભક્તિ અને એક વચન. તો એના જેવો શબ્દ કયો છે? દરિદ્રાય, જનાય, દેવાય. એમ અહીંયા દરિદ્રાય શબ્દ છે. તો આ પણ એના જેવો ચતુર્થી વિભક્તિ એક વચનનો શબ્દ છે. એમાં આપણે શોધવાનું પહેલા કે કયો છે તો કે દરિદ્ર. એમાં મૂળ શબ્દ છે, મૂળ શબ્દ દરિદ્ર. દરિદ્ર એટલે ગરીબ. દરિદ્ર બોલતા શું આવ્યું તો કે અ આવ્યું. તો એ અકારાંત કહેવાય. કારાંત એટલે શું? કારાંત એટલે એક ક્યુ સ્વરાંત છે. એ ક્યુ સ્વરાંત નામ છે એ એનું કારાંત કહેવાય. જોજો બરાબર સમજજો. એ ક્યુ સ્વરાંત છે એ સમજવા માટે એનું કારાંત કહેવાય. જેની પાછળ આ આવતો હોય તો એને આકારાંત, અ આવતો હોય તો એને અકારાંત. આ બધાય સ્વરાંત નામો છે. એને અકારાંત, આકારાંત, ઈકારાંત, ઉકારાંત, ઋકારાંત આવા બધા કહેવાય. એ સ્વરાંત જેની આગળ જેની પાછળ સ્વર આવતો હોય એવો એનું એવું કારાંત કહેવાય. હવે દરિદ્ર કેવો એટલે પુલ્લિંગ શબ્દ આવે. હવે મેં તમને કહ્યું એની જેમ એ ચતુર્થી વિભક્તિ છે અને એનું વચન એક વચન છે. આ રીતે ચતુર્થી વિભક્તિ એક વચન. દરિદ્રાય, જનાય, દેવાય, ગજાય આવા ઘણા બધા શબ્દો અકારાંતના ઓળખી શકો છો. હવે શબ્દ આવ્યો છે લોકાત. લોકાત શબ્દને ઓળખવા માટે થઈ અને તમે ફરીથી પાછા આ રૂપોને જુઓ કે
જનના રૂપો જે રહ્યા એ જનના રૂપોમાં પંચમી વિભક્તિની અંદર જુઓ જનાદ શબ્દ આવ્યો છે. લોકાદ શબ્દ જેવો જનાદ શબ્દ છે. જનાદનો અર્થ થાય માણસથી, માણસમાંથી એવો અર્થ થાય. તો એ પંચમી વિભક્તિ એક વચનનો શબ્દ છે. એના જેવો આપણે આ લોકાદ શબ્દને આપણે ઓળખીએ. એમાં મૂળ શબ્દ કયો તો કે લોક. લોક એટલે સમાજ એવો અર્થ થાય. લોક બોલીએ એટલે અ આવે એટલે અકારાંત થાય. લોક કેવો એટલે કે પુલ્લિંગ થાય. હમણાં તમને બતાવ્યું એ પ્રમાણે આત પ્રત્યય આવે એટલે એ પંચમી વિભક્તિ એને કહેવાય. અને એનું વચન એક વચન કહેવાય. હવે છેલ્લો શબ્દ અહીંયા છે ઉત્સવે. ઉત્સવે શબ્દમાં મૂળ શબ્દ કયો તો કે ઉત્સવ. ઉત્સવ, લોક, દરિદ્ર, ગુણ એના જેવો ઉત્સવ એમ બોલીએ એટલે અ આવે એટલે એને અકારાંત કહેવાય. ઉત્સવ કેવો એમ કેવો પૂછીએ એટલે પુલ્લિંગ મળે. ઉત્સવ કેવી નો કહેવાય, ઉત્સવ કેવું ન કહેવાય. ઉત્સવ કેવો પૂછવાથી પુલ્લિંગ મળે એટલે એ પુલ્લિંગ શબ્દ છે. અને ઉત્સવે એ કયો શબ્દ થાય એ બતાવવા માટે તમે એ જોવા માટે સમજવા માટે ફરીથી તમે જનના રૂપો જુઓ. જનના રૂપોમાં તમે સપ્તમી વિભક્તિ જોશો. એક વચનમાં એક વચન અને સપ્તમી વિભક્તિ એમાં જને શબ્દ દેખાશે. જને એટલે માણસમાં. તો આ જને એ કયો શબ્દ છે તો કે સપ્તમી વિભક્તિ અને એક વચન છે. તો એવો ઉત્સવે શબ્દ. ઉત્સવે, જને, દેવે આ બધા સપ્તમી વિભક્તિ કહેવાય છે. એટલે એ સપ્તમી વિભક્તિ એક વચન. આવી રીતે આ ઉત્સવ શબ્દ આવે. તો વિદ્યાર્થી મિત્રો, આવા પ્રકારે તમને આ શીખવવાનું કારણ એ છે કે તમે સાથે સાથે આપણા ગદ્યપાઠ પદ્યપાઠ એની સાથે સાથે વિભક્તિનો પરિચય પણ કેળવો એવો આગ્રહ છે. એટલે તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર તમે અભ્યાસ બીજો કારક વિભક્તિનો પરિચય એ પ્રકરણ તમે વાંચજો, નિરાતે વિચારજો. હું તમને જ્યારે વિભક્તિનું પ્રકરણ ભણાવીશ ત્યારે એની વિશદ ચર્ચા હું કરવાનો જ છું. તો તમને આ બરાબર ખ્યાલ આવે. પણ એ બતાવી અને પછી શું કામ તમને આ ભણાવતો તો તમને આઈડિયા આવે, તમને પાકો ખ્યાલ આવે કે આ કેવી રીતે આપણે ભણવાનું છે, કેવી રીતે આ શબ્દોને શોધી શકાય, એની વિભક્તિ કેવી રીતે શોધી શકાય, એ કારાંત કેવી રીતે આવે, એનું લિંગ કેમ આવે, એ તમે સરળતાથી સમજી શકો એટલા માટેનો મારો આ પ્રયત્ન હતો. હવે તમે એના પછીનો પ્રશ્ન જુઓ કે પાઠકના આપણે અધોલિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખતા એમ આપ્યું છે. આ આપણે પ્રશ્ન પૂરો થયો. હવે એના પછી ગુજરાતી ભાષામાં પ્રશ્નોના જવાબ આપવાના છે કે પાઠકના કેટલા ગુણો છે. એમાં પહેલો પ્રશ્ન તમને એવો કહ્યો તો કે પાઠકના 6 ગુણો છે. જવાબમાં તમારે એમ લખવાનું કે કયા 6 ગુણો છે. એ પહેલા શ્લોકની અંદર આવતું હતું કે મધુરતા, અક્ષરોની
અભિવ્યક્તિ, પદોનો છેદ, સારો સ્વર, પાંચમું ધીરજ અને છઠ્ઠું લયબદ્ધતા. આ 6 એ પાઠકના ગુણો કહેવાય, સારા વાચકના ગુણો કહેવાય છે. એના પછી બીજો પ્રશ્ન તમને આપવામાં આવ્યો છે કે દરિદ્રને શું આપવું જોઈએ? દરિદ્રને શું આપવું જોઈએ? તો કે દરિદ્રને ધન આપવું જોઈએ. દરિદ્રને ધન આપવું જોઈએ. કવિ, એના પછીનો પ્રશ્ન છે, કવિ બાંધવ કોને માને છે? આ પ્રશ્નોની વાત કરું છું. કવિ બાંધવ કોને માને છે? આપણે છેલ્લો શ્લોક છેલ્લે જોયો, 8મો, એ 8મા શ્લોકની અંદર આ ચર્ચા આવતી હતી કે સાચો સ્વજન કોને કહેવાય, સાચો ભેરુ બાંધવ કોને કહેવાય? તો કે જે ઉત્સવના પ્રસંગે, સંકટના સમયમાં, દુષ્કાળના સમયે, શત્રુઓ સાથેના યુદ્ધમાં, રાજદરબારમાં અને સ્મશાનમાં જે માણસ ઊભો રહે એને બાંધવ કહેવાય. આવી રીતે આનો જવાબ થાય છે. એટલે એ 3 પ્રશ્નોના જવાબ પણ તમે બરાબર રીતે કરજો. એના પછી સંધિ વિચ્છેદનો પ્રશ્ન છે, એ તમને અહીંયા કરાવું છું. સંધિ વિચ્છેદ એટલે સંધિ છોડ. એમાં સૌથી પહેલો શબ્દ આપ્યો તમને, ચલાચલમિદમ. આ શબ્દ કયો ને, એમાં ચલ અચલમ એમ સંધિ છૂટી પાડવાની નથી, કેમ કે આવજા કરનારું એ શબ્દ આખો ભેગો છે. એટલે તમારે ચલ અચલમ ઇદમ એમ સંધિ નથી છૂટી પાડવાની, તમારે આ રીતે સંધિ છૂટી પાડવાની છે. ચલા ચલમ ઇદમ. હવે જુઓ, આ મી આવ્યો, મી, આ મી ની અંદર અહીંથી સંધિ છૂટી થાય છે. એમાં શું રહેલું છે? તો કે અડધો મ વત્તા રસ્વ ઈ. આ રસ્વ ઈ છે. આ આમ કરીએ તો દીર્ઘ ઈ થાય, પણ આમ નથી કર્યું. જુઓ કેમ નથી કર્યું? તો કે અહીંયા રસ્વ ઈ છે, તો રસ્વ ઈ મારે લખવો હોય તો આમ જ લખાય. આની ઉપર રેખ આવે તો દીર્ઘ ઈ થઈ જાય. તો ચલાચલમ અને પછી આ દમ ની આગળ ઈ, ઈદમ, ચલાચલમ ઈદમ. આ પ્રકારે આ સંધિ થઈ જાય છે. તમને સંધિના નિયમો પણ હું ભણાવવાનો છું. એક પ્રકરણ આપણું અભ્યાસની અંદર આવે છે, એમાં સંધિની વાત આવે છે, તો આખું પ્રકરણ આપણે ભણશું જ. પણ આ તો સ્વાધ્યાયની અંદર તમને આવી વાતને જો હું સમજાવતો જાઉં તો તમને સંધિની થોડોક તમને ખ્યાલ પણ આવે. આપણે એ વ્યાકરણનો ટોપિક ભણીએ એની પહેલાં તમને આછો એવો ખ્યાલ આવી જાય કે આ સંધિ કેવા પ્રકારની હોય છે. આમ તો તમે 8મા ધોરણમાંથી આવું થોડું શીખીને જ આવો છો, એટલે આમાં બહુ અઘરું નહીં પડે. પછી બીજો શબ્દ છે વ્રણમિચ્છન્તિ.
વ્રણ વિચ્છન્તિ એમાં વ્રણ વત્તા ઈચ્છન્તિ આ પ્રકારે સંધિ છૂટી પડે છે. અહીંયા આગળ જેમ ચલાચલમ ઇદમ હતું એની જેવો જ મી જુઓ અહીંયા રસ્વ છે તો એ રસ્વ ઈમાં પણ અહીંયા અડધો મ વત્તા રસ્વ ઈ આ બે છૂટા પડ્યા એટલે વ્રણ વત્તા ઈચ્છન્તિ એવી સંધિ છૂટી પડે છે. એ બરાબર રીતે તમે ધ્યાનમાં લેજો. એના પછી ત્રીજો શબ્દ છે પદછેદસ્તુ. એમાં અલગ પ્રકારે છે. આ બે સરખા પ્રકારની સંધિ છે. પદછેદસ્તુ. હવે આમાં સંધિ છૂટી પાડવી હોય ત્યારે કેવા પ્રકારે આવે તો કે પદછેદ. હવે આગળ હું લખું એની પહેલા અહીંયા સમજાવું છું. પદછેદસ્તુ આ અડધો સ છે એ અડધા સનો કાયમી વિસર્ગ થાય છે. આવો નિયમ છે સંસ્કૃત ભાષા કે અડધો સ હોય આ તુ ની આગળ અડધો સ છે. એ અડધો સ એટલે કેવો તો કે હલન સ. મારે અહીંયા તમને બતાવવો હોય તો એ અડધો સ ને આમ બતાવાય. એની નીચે ખોળો હલન એને અડધો કહેવાય. અહીંયા તમને દેખાય છે એવું. એનો શું થાય તો કે વિસર્ગ થાય. તમને એવા કાળના પ્રત્યયો જ્યારે ભણશો એમાં પણ ખ્યાલ આવશે. અમ વ મ સ તમ ત ત તા મન એવા યસ્તન ભૂતકાળના પ્રત્યયો જ્યારે ભણશો ત્યારે તમે આ વાતને બહુ ચોક્કસ રીતે સમજી શકશો કે મધ્ય પુરુષ એકવચનનો પ્રત્યય સ છે તો એનો વિસર્ગ પણ થાય છે. એ જ નિયમ પ્રમાણે આ અડધાસનો વિસર્ગ થાય અને પાછળનો તુ એમને એટલે પદછેદ હતું એવા બે શબ્દોની સંધિ છૂટી પડે છે. આ બે પ્રકારની રીત તમને મેં કહી કે જ્યારે આવા પ્રકારે રસ્વ અહીંયા મી હોય તો એમાં અડધો મ વત્તા રસ્વ ઈ એમ કરી અને એની સંધિ છૂટી પડી જાય. અને બીજો નિયમ કયો અહીંયા સમજાયો તો કે અડધાસનો વિસર્ગ થાય એવી વાત. એટલે પદછેદ હતું એમ થયું. તો આજની આ સંધિમાં આપણે આ બે વાતને શીખ્યા છીએ 3 ઉદાહરણમાં કુલ મળીને. એટલે આ વાત અહીંયા સંધિના 3 શબ્દો હતા. બરાબર રીતે જોજો, શીખજો. અને એના પછીની વાત આવે છે શ્લોક પૂર્તિની. એટલે શ્લોક પૂર્તિમાં તમારે 2 શ્લોકો મેં તમને અગાઉ કહી દીધું એમ ચલમ ચિત્તમ વાળો અને દરિદ્રાય ધનમ આ તમારે પાકો કરવાનો છે. તમે જોઈ શકો છો કે વચ્ચે ડેશ 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 એમ આપ્યું છે અને છેલ્લે બીજી લીટીના અંતે શબ્દ આપ્યો હોય સ જીવતી ચ ભોજનમ એમ કરીને એ પૂરું કરવામાં આવ્યું હોય તો એ તમારે શું કરવાનું છે તો કે એ શ્લોક આખો પાકો કરવાનો છે. તમે અહીં જોઈ શકો છો કે બીજો શ્લોક જે રહ્યો ચલમ વિત્તમ ચલમ ચિત્તમ ચલે જીવિત યૌવને ચલાચલમિદમ સર્વમ કીર્તિરેવ હિ જીવતી. આ શ્લોક તમારે પાકો કરવાનો છે. અને બીજો આપ્યો તો એ દરિદ્રાય ધનમ દેયમ જ્ઞાનમ દેયમ જડાય ચ પિપાસિતાય પાનીયમ ક્ષુધિતાય ચ ભોજનમ. આ પાંચમો અને આ બીજો આ બે કંઠસ્થ કરવાના છે. અને કંઠસ્થ કરવા માટે તમને એક હોમવર્ક આપું છું કે તમારે શું કરવાનું પાઠ્યપુસ્તક સામે રાખી અને 2 શ્લોકોને તમારે 5-5 વાર લખી જવાના છે. અને કેવી રીતે લખવાના 5 વખત પાઠ્યપુસ્તકમાંથી જોઈને. એકવાર પાઠ્યપુસ્તકમાંથી લખી લીધું પછી રફબુકમાં એક શ્લોકને જોઈને નીચે બીજી વાર એમ નહીં, બીજીમાં જોઈને ત્રીજી ચોથી પાંચમી વાર એમ નહીં. એમ કરવામાં શું વાંધો? એમ કરવામાં વાંધો એ આવે કે જો નાનકડી ભૂલ પડી આપણી પહેલા શ્લોકમાં પહેલી વાર લખવામાં
તો બીજી વાર લખવામાં એ જ ભૂલ થાય, ત્રીજામાં એ વધારો થાય, ઘટાડો ન થાય. એક ખડી પાય ભૂલી ગયા હોય તો પણ ખોટું પડે, અડધો માર્ક કપાય. એવું ન થાય એના માટે તમારે આ બીજો અને પાંચમો શ્લોક પાઠ્યપુસ્તકમાંથી 5 વાર જોઈને લખવાનો અને પછી પાકો કરવાનો છે. પાકો કરતી વખતે એને ગાવાનો છે. કેવી રીતે ગાવાનો છે એ ફરી એકવાર કહી દઉં. ચલમ વિત્તમ ચલમ ચિત્તમ ચલે જીવિત યૌવને ચલાચલમિદં સર્વં કીર્તિરેવ હિ જીવતી. આવો આનો રાગ છે. પાંચમો શ્લોક આ પ્રકારે છે. દરિદ્રાય ધનમ દેયમ ક્ષુધિ દરિદ્રાય ધનમ દેયમ જ્ઞાનમ દેયમ જડાય ચ પિપાસિતાય પાનીયમ ક્ષુધિતાય ચ ભોજનમ. આ રીતે તમે ગાયને પાકા કરશો તો તમને બરાબર રીતે આવડશે. એટલે મેં તમને કહ્યું એની જેમ તમારે ફેરબુકમાં આ 5મું પદ્ય એનું આખું સ્વાધ્યાય લખી નાખજો. એ સ્વાધ્યાય લખ્યા પછી આ બંને શ્લોકો 5 વાર લખી અને તમારે તૈયાર કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તમને બીજી પ્રવૃત્તિ માટે પણ એક સોંપું છું કે જુદા જુદા આ સુભાષિતો આપણે અહીંયા 8 ભણ્યા, એના જેવા બીજા કેવા કેવા સારા સારા સુભાષિતો છે એ પણ તમે ગોતી કાઢજો. ગોતી અને એને વાંચજો. અર્થ, એનો અર્થ વિસ્તાર જો તમને ક્યાંય મળે તો એને વાંચજો. નહીતર તમે જ્યારે અહીંયા શાળામાં પ્રત્યક્ષ ભણવા માટે આવશો ત્યારે આપણે 10માના અગાઉના જે 2020-21ના વિદ્યાર્થીઓ છે જે 10મું ધોરણ પાસ કરી અને 11મા ધોરણમાં અત્યારે આવ્યા છે, એ વિદ્યાર્થીઓ આગળના વર્ષે જ્યારે 10મામાં હતા ત્યારે એણે 108 જેટલા જુદા જુદા શોધી અને સુભાષિતો હસ્તલિખિત કર્યા છે. અને બહુ સરસ મજાના એવા હસ્તલિખિત એ સુભાષિતો કરી અને આપણે એનો એક આખો ગ્રંથ બનાવ્યો છે. એ ગ્રંથ પણ હું તમને બતાવીશ. એ તમે જોજો, તમને એમાંથી પણ ખ્યાલ આવશે કેવા કેવા સુભાષિતો હોય. તમે તમારી જાતે શોધી અને એવા સુભાષિતો વાંચજો. તો બસ આજના દિવસે આપણે અહીંયા આ વાતને પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા આપણે નવા ટોપિક સાથે આવતીકાલે મળીશું. અસ્તુ.